એ આનું વાપરીશું. આ છે ને ગિફ્ટમાં એક જણાને દી દેવાનું છે, કેમ કે કન્ટિન્યુ જે તારી કરતા સારા કલરના દાડે થાય એટલે થઈ ગયા. ઓહો મિત્રો જાણો ને એકલું કેર્યું. ગુડ મોર્નિંગ, શુભ સવાર. કેમ છો યુટ્યુબ ફેમિલી? બસ મજામાં છે તો મજામાં જ રહેવાનું. આજના નવા બ્લોગમાં સ્વાગત છે તમારા બધાનું. તો પહેલાં તો બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. આપણે બ્લોગ શરૂ કરી દીધો છે. મોડો સાહેબ મારી સામે ઉભા નખરા કરે છે. દેખાડ્યું તમને જવા મશીન શરૂ થઈ ગયું, રિપેરિંગ ઓલા ઘરે મશીન શરૂ થઈ ગયું. આપણે જમી કાઢી લીધા, નવરાથી જઈ એકદમ ખાવ નહીં પણ આમ ખાઈ લીધું પી લીધું. બસ ખાલી ભેંને પાણી પાવાનું બાકી છે. ભેંને પાણી પાઈ આવું ને સાહેબ એમ કંઈક જાય છે મોબાઈલની તમને કંઈક દેખાડવા. એટલે આપણે છે ને 16,500 રૂપિયાનો ખર્ચો કર્યો ઇન્જિનમાં, અને એ ઇન્જિન શરૂ છે અત્યારે. બતાવું તમને મારા વાલા, આમ જુઓ એ આ ઘર જોઈલા. આ બેટરી ઉતર્યું, પેલા નતો ઉતરતું, ઉપડતું, હવે ઉપડી ગયું આ બેટરી. બોલો મોટા લીવા બસ સર્વિસ થાય છે, ગાડી સર્વિસ થઈ ગઈ, અહીંયા સર્વિસ થાય છે. ચાલો તો બિના રહેજો, મસ્ત મશીન શરૂ થઈ ગયો, રેડી. હા એ લે, આને માથામાં વાગી ગયેલું છે ભાઈ. હાથે તો જુઓ ભાઈ, અહીંયા છે ને ભાઈ વાગ્યું છે અમારે ડીઝલ એને. હું વાગ્યું ભાઈ ખબર ન પડી. કા ઓછા જ્યાં ચાલો બિના રહેજો. આવડા બધા ગામ બેઠા હતા. મશીન શરૂ થઈ ગયું છે ને, વ્યવસ્થિત બધું કામ થઈ ગયું ને. આમ જો કાયતરા મારો ભાઈ હોય મારા ભાઈ, એવા કાયતરા એમ જુઓ. હવે તમને હું બતાવું આગળ. હા ઓહો એકલા ફોફા થઈ ગયું, એટલે કે દાણા એમ જો ટીંગાય જી ટીંગાય ને જુઓ. અને અહીંયા કંઈક પાણી પાવાનું શરૂ છે તો ના જઈ શું કરે છે એમ. અહીંયા રીંગણીને પાણી પાવું પડે એમ થઈ ગયેલું છે. અમારે ટપક મેકલ છે તે હેડીને એવું લીલું છે, નકર તો હાવ સુકાઈ ગયેલું પીડ્યું હોય. પણ આજમાં અમારે આ બેન તો પાણી કંઈ શરૂ કર્યું નથી. અને અહીંયા તો અમારે નુકસાન જાય છે 1 કરોડ રૂપિયાનું. તો ફેમિલી આ અમારી મસુંબી છે ને, નહીં ઓલી શું કહેવાય મસુંબી હતી ને કા, તો મસુંબીને હવે કંઈક રોગ આવી જશે. અમારે મસુંબીનું ઝાડવું આમ જવો એવડી તો મસુંબી થઈ ગયેલી ફેમિલી, એવડી મસુંબી થઈ ગયેલી. આ ઝાડવું અમે નજર ને સામે હા એટલી પછી 2 લીલી છે. અને આ હવે શું કહે, ગમે એમ કરો તો હવે ન કોળે. દવા કરો કે દારૂ કરો કે દુવા કરો, આ કોળે નહીં. ફાઇનલ છે હવે. મને તો એમ છે કે પાંદડા ખરી જાય ને કોળ છે ખરી એનો કોળે હવે. આમ તો યાર અમારે મસુંબી આવેલી સુકાઈ જાય, કેટલું નુકસાન હોય મારા ભાઈ. અને એટલી એક દાળ વળકેલી આમ છે ને એ પાછી લીલી છે. આ તો પેલા ઓલી વખતે મસુંબી હતી ને તારે તે વહી હતી માં બસાવી દીધા. આ ફેરી તો ટપક મેકલ છે, ટપકનું પાણી બધા કરતા અહીંયા થાય ને અમે હાથે રેડી હું લેવા બસી જઈ તેમ, પણ તોય બસતી નથી. કા કંઈક તકલીફ છે અહીંયા. મને એમ લાગે ને આ ગુંદર જેવું નીકળે છે ને અહીંયા, અહીં કંઈક વાંધો છે. તો અહીંયા હા તો પાણી પાછા હારો નાબી જાય. ટપક મૂકેલ છે તોય તેનું ડોલ દો 2 ડોલ નાબી પાણી કંઈક તો પ્રોબ્લેમ છે. તને કાપી નાખવી ચલી, કાપી નાખવી નાલી ન કપાય તો આઈલી કપાઈ તો આઈલી કાપી લે છે કે. તો આ ડાળ તો લીલી રહી ને, આ એ હુકાઈ હારે હંધું હુકાતું થતું ને, આઈલી ઉપાડ લી હાસું હોય નહીં. તો મને તો એમ છે કે આ પાંદડા ખરીદા ને હજી આમ કોળ છે તો ખરી ન કોળે. કોળે તો નિત્ય. ચાલો તો મિત્રો, હવે છે ને બહુ દુઃખજનક વાત છે. મસુંબી વહી ગઈ, વિચાર કરો. અમારી મસુંબી વહી ગઈ, મસુંબી આવેલી મસુંબી વહી ગઈ દરિયા કિનારે. અને અમારે મસુંબી અહીંયા અવરાવી એટલે કેટલી મહેનત કરી છે અમે, અમારું મન જાણે. ઘણા ખરા જોઈએ છે બહુ મોટી મસુંબી દે છે. હા એક નંબર કઈ ઘટે નહીં એવી ચલી હતી. પણ હવે આપણા હાથમાં તો કઈ છે નહીં મિત્રો. તો ચાલો હક દુઃખની વાત હતી જણાય. વૈઝા તો બીજી પાછી લાવી છે સોંપશે એમ કે, પણ આ વૈઝા એનું શું કરવો શું મિત્રો. હાલો બેને તો છે ને કાયતરા જોયો, હક દુઃખની વાત જોઈ લીધી. મસુંબી વહી આમ જો દાડ મોર ફાટી ગયો યાર. એક અહીંયા એક પછી અહીંયા ત્યાં જોવાય. વાહ ભાઈ. અને અંદર કેવું મસ્ત ગુલાબી છે. એક કોલા પણ છે ઉભા રહેતા દેખાડું હમણાં. એક જ છે કે થાય જો અહીંયા તો શેકલાય ખાઈ જાય. બોલો દાડે મમ્મીનો તોડીને તો શેકલા ખાવા મળે. શેકલાને ઉંદેડા ઉપાડી શું કરવું કોમ જો. એની અંદર મસ્ત હોય પાછું બેસ્ટ જોરદાર.
આમ જુઓ આની મારી પર તો કાંઈ નથી યાર પોપટ બાકુ છે ને અમે ધરી ધરી આમ જો બે ખાઈ જાય લે કરો વાત ત્યાં બળતરા કરવી મારે હવે એક આ બે હારા છે ફાટા વગરના તાને રહેવા દઈ અને આ ફાટી જલાને એક તોડ લઈ મસ્ત હવે ને એક અહીંયા છે ને તોડ લઈ ચાલો નમસ્કાર મિત્રો યુટ્યુબ ફેમિલી ફાઇનલી કન્ટિન્યુ મિત્રો તમે જોઈ શકતા છો અમારે આવી રીતના કાંઈક ગુલાબી કલરના મસ્ત તારી કરતા સારા કલરના દાડેન થઈ એટલે થઈ ગયા એ ત્રણ તો નતા આ એક વધારે ખરીદ્યું નાનું ઠેકો લુરખા હોય એકદમ લાલ વાહ દાણા કેવડા કેવડા થાય એમાં ખબર છે મોટા દાણા હા સરસ તમારે કેવલભાઈ તો મારા બાત જ લે અને ખાવું દાડે દઈ ખાવ ને ખાવું દે ઘરે મેં કેવો કેવલને બતાવી દીધો ને આમ જો કેટલી પીડમાં વધે મારો ભાઈ બોરડી વાત ન કરો અને અમારે આનું જોવાનું છે આ હુકાઈ નહીં છે ને આ લીંબુડી મોસંબી તો હુકાઈ જાય આ તો કોળિયાલો આનો વાંધો નહીં અને લીંબુ અમારે પહેલી વખત આવ્યા છે એ જવો છે ને પહેલી વખત આવ્યા યાર ખુશ થઈ ગયા ઘણી ઘડિયા બતાવી દીધા તમે કોઈને નુકસાન નહીં આવતું ને લીંબુ જોવા જવો અને કેરીઓ વાહ વાહ એ નેક્સ્ટ લેવલની કેરીઓ છે મારા વાલા 200 રૂપિયાની 1 કિલો કેરી વેચ્યું મેં આ કેરીઓ કેવડ્યું થાય આ આંબો બહુ મોટી કેરીનો એવું લાગે જવું આમ છે ને મોટી જબર કેરી થાય હજી તો ભરા હે એ તો કાચ્યું છે એટલે કે પોઈશું છે હજી ભરાણ્યું નથી ભરાય ને પછી મોટી થાય આમાં એની કરતા છે તો આમાં બધે કરતાં આમાં બહુ એવું લાગે મને પણ તમને બતાવે નહીં આમાં તો લાલ થઈ ગયું તડકાની થઈ ગયું છે કે થવા મળ્યું છે ઓહો હો આ તમારી તો મિત્રો હું તમને મારે તમને હંદાને કેવું નજર મારી મારા આંબામાં પડે બદામ આમ જુઓ ઓય મારા ભાઈ એકલી બદામ પાક છે એટલે મજા છે ને બહુ ગળી છે કેરીઓ ભાઈ એની કરતાં ગળ્યું 200 રૂપિયાનો કિલો તો એને નકર તો કોણ લે કો આમ જુઓ ઓહો મિત્રો જાણો ને એકલું કેરીયું તો ચાલો પછી મળી હું જોતો હતો કેરી કેવી મસ્ત છે માલો ગરમી થઈ ગઈ તડકો બહુ થઈ જશે બિના એટલે હું છે ને દરિયામાં વયો ગયેલો હતો કંઈક વસ્તુ લાવવો નહોતો એટલે લેવા ગયેલો હતો દરિયાની અંદર અને અહીંયા છે ને આવડા એર ફાઈબર નાખાઈ દીધું એરટેલનું અને મેળીમાં મંદિર હતી કથા તો કથા હતી ને તો પ્રસાદી આવી જશે તો બધા મિત્રો ચાલો પ્રસાદી લેવા માતાને છે એટલે ના ન પડે પછી તમારી બધાની મોજ બરોબર એરટેલનું એર ફાઈબર આવી જશે આપણે હવે કદાચ નેટની પીડ આવે તો જોઈએ 10 જમણ છે એરટેલ વાળાએ 10 જમણ કર્યા તેવા પીગું મારી ઘરે એથી કેટલી મહેનત કરી મારો ભાઈ વાત કરે મેં તો ના પાડી દીધી આજનો મેં કીધું સેલો દિવસ છે નથી હોતું એટલે નથી હોતું પણ હવે આ કે આમને તેમને હવે આમ વગ્યા પીગેડ્યું આને એથી હું છે ને એમાં એમ છે કે ફોન મેકતો જો આવડો આ ઘરે અને આ મારી હારે હતો એટલે એના કારણે એને કોન્ટેક્ટ કરી લખ્યો નહીં આવી ગયું એર ફાઈબર ને કર જોતાનું નહોતું એવું હતું પણ કાંઈ વાંધો નહીં બિના તો આવી ગયું છે એર ફાઈબર ધનજીભાઈ પ્રસાદ એલા વાલો એટલે બે પડી આવ્યા વાહ ભાઈ વાહ તો અમારે છે ને કોટડેથી મારા હાળ્યું ને તાર કોણ થયેલી મામાની છોકરી હતી એવું છે તો એ બેન ગયું ને તો સારું ચાલો ચાલો બધા પ્રસાદી લેવા તમે નહોતા એમ છે કઈ વાંધો ચાલો પ્રસાદી ચાખવા ફાઇનલી તમને વાતનો ન ખબર હોય એરટેલનું જીઓનું કહેવા આમ તો હું તમને બધાને દેખાડી દઉં આ જીઓનું છે અહીં હેઠું પગી લખ્યું કેમ કે આમાં ટાવર ન હોય એટલે આપણે કંઈ કામનું નથી પગી દીધું ને આ મોટું જબર છે બોલો આ ઉપર હોય ને ટીંગાડેલું એ છે આવી રીતનું કંઈક છે અને આ પાછું મોટું છે અને આ તો જો હાવ ઝીણું એવું બોલો ટમકુડી એવું બસોડી આ છે એરટેલનું અને આ માથેલું જીઓનું અહીંયા માથે છે એરટેલનું હાવ નાનું એવું પાતળી ટમકુડી પછી આવડું આ જીઓનું છે મોટું જબ્બર ડોગરલો તો આ નાનું એવું આ પાછું એનું એરટેલ નાનું પડે એવું અને મસ્ત મજાનું ઘોળ આમ સારું છે રૂપકડું સારું એનું મોટું છે તો બ્રાન્ડ બાકી આમ ટીવી જો ને ઓલું આવે ને એ નથી આવેલું એ આનું વાપરીશું આ છે ને એ ગિફ્ટમાં એક જણાને દી દેવાનું છે કેમ કે કન્ટિન્યુ જે જ્યારથી ચેનલ બને ને ત્યારથી મારો એક જ ધારો વિડીયો હંમેશા માટે જોવે કોમેન્ટ હોય ને હોય જ એને દી દઉં મોજ કરીને દે ધન વાપરે ને ગામમાં હે તો ચાલો ઘણું બધું કામ થઈ ગયું ને ઘણું બધી વસ્તુ આવી ગયું
હું જેલો તો ઓલી ચેનલ માટે વિડીયો બનાવતી ચેનલમાં વિડીયો જોઈ તો આવી તો મેં મારો ભાઈ વાત કરું કેટલી મહેનત કરી દુનિયાની બહુ મજા આવી પણ આવી જાય એટલી કે દુનિયાની અને તમે વિડીયો જોવા કદાચ ને આવ્યો છો તો તમને બધાને મજા આવી દુનિયાની જોઈએ જ લીધું છે તો કે એમ 8 વાગ્યા આવે ને આમાં 12 વાગ્યા બરાબર. તો ચાલો આજનો બ્લોગ આપણે અહીંયા રાખશું એટલે કરી દેવું પૂરો. કેમ લાગે તમને બધાને પૂરો કરી દઉં? તો મારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, ચેનલ મને કહે તો સબસ્ક્રાઈબ કરો. તો મળશું બીજા નવા બ્લોગ સાથે. તો બધા મિત્રોને જય માતાજી, બાય બાય. સબસ્ક્રાઈબ કરી દેજો.